જય સોનલમાં મારા બધા વાલા મિત્રોને. તો આજે આપણે જવાનું છે દૂધ દેવા. તો હાલો આપણે જઈએ દૂધ દેવા. ડોલ ભરેલી હોય ને એ પછી ઓલું થાય. તો મિત્રો આપણે ભેંસ ધોવા મળ્યા છીએ. તો મિત્રો હવે આપણે પાઉચ નાખી દઈએ અંદર અને હવે આપણે જઈ દૂધ દેવા. હાલો તો મિત્રો હવે આપણે જઈ દૂધ દેવા. તો મિત્રો જોઈ શકો છો આપણે નીકળી ગયા દૂધ દેવા માટે. તો જોઈ શકો છો મિત્રો આપણે બજારે પોગી ગયા છીએ. તો જોઈ શકો છો મિત્રો આપણે દૂધ લઈને હવે જઈએ અંદર.
હા તો મિત્રો આ માડીને દેખાતું નથી એટલે આપણે નાખી દેવું પડે, બાકી નકર આપણે કોથળી દઈને જ વહી જવાનું હોય, પણ એટલે આપણે એને દઈ દેવું પડે. માડીને દેખાતું નથી. હવે આપણે બીજી જગ્યાએ જઈ આ કરી દેવી બંધ. તો મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા દેવાનું છે બીજી જગ્યાએ. તો મિત્રો આપણે બીજી જગ્યા પણ આવી ગઈ છે. તો મિત્રો અહીંયા દૂધ દઈ દીધું છે અને હવે આપણે જઈ બીજી જગ્યાએ દૂધ ભરવા માટે. આપણે પતલી ગલીમાંથી નીકળી ગયા મોટી ગલીમાં. અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે. સ્વામિનારાયણના મંદિર પડખેથી આપણે આવી છીએ બાલજા ચોક બાજુ દૂધ દેવા માટે. તો આપણે અહીંયા હવે લઈ જઈ બજાર બાજુ. સામે આવી ગઈ છે બજાર. ત્યાં મિત્રો આપણે હનુમાનજીના દર્શન કરીને નીકળી જાય બીજી જગ્યાએ. જોઈ શકો છો આ અમારા ગામનું. અહીંયા મિત્રો સુનસાન જગ્યા છે. જોઈ શકો છો ત્યાં આપણે દૂધ દેવા પણ આવવું પડે છે. જોઈ શકો છો. ત્યાં તો આપણે હવે જવી દૂધ દેવા. તો મિત્રો હવે આપણે પગી ગયા દૂધ દેવા. તો મિત્રો હવે આપણે જઈએ બીજી જગ્યાએ. ઢાંકણું કરી દઈએ બંધ અને જાવી બીજી જગ્યાએ. જોઈ શકો છો મિત્રો. ત્યાં જોઈ શકો છો આપણે પગી ગયા હિંમતભાઈની ત્યાં દૂધ દઈ અને પછી આપણે અહીં પગી ગયા બાળતા ચોકે. હજી આમ દૂધ દેવા જવાનું છે. તો મિત્રો આ છે અમારા ગામનો બાળતા ચોક, જ્યાં આપણે આની ત્યાં શેર દૂધ દેવાનું છે. તો આપણે જઈએ અંદર. ત્યાં તો આપણે હિંમતભાઈની ત્યાં દૂધ દેવા આવી ગયા. તો આપણે દૂધ દઈએ આપણે હવે જઈએ છીએ બીજી જગ્યાએ દૂધ દેવા. તો આ પેલું ઢાંકણું બંધ ને આપણે નીકળી જાય બીજી જગ્યાએ. જ્યાં આપણે પહોંચી જાય અહીંયા દૂધ દેવા માટે. ત્યાં તો અહીંથી બધા ગયા છે બહાર, એટલે આપણે હવે પાછું દૂધ લઈને જવું જોઈએ એક. તો ત્યાંથી પછી હવે આપણે બીજે વૈયા જવી. એ ક્યાંક બહાર ગયા હોય તો આપણે પછી દૂધ કોને દેવું, એટલે હવે આપણે ઘરે લઈને વહી જવું. બધે જગ્યાએ દૂધ દઈને અને હવે આપણે જવાનું છે ઘર બાજુ. ત્યાં તો ગાય માતા મળી જાય. ગાય માતાના દર્શન કરીને આપણે નીકળી જાય ઘર બાજુ.
હવે આપણે દૂધ બધા જઈને હવે આપણે જઈશું ઘરે. મિત્રો આ બ્લોગ અહીંયા પૂરો કરું છું અને આવો નવો બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.